નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ. આજ તારીખ થઈ મિત્રો 17/8/2025, વાર થયો રવિવાર. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનોને 5 દિવસ બાદ મળશે આ મોટી સફળતા. તો મિત્રો પેન્શન ધારકો માટે અગત્યના ન્યૂઝ આવે છે ને પેન્શનને લઈને એક મહત્ત્વની સફળતા પ્રાપ્ત થવા જઈ રહી છે. મિત્રો આખરે પેન્શનની પ્રતીક્ષાને આવ્યો સુખદ અંત. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તો મિત્રો 8મા CPC લેટેસ્ટ ન્યૂઝ. 8મા પગાર પંચ અંગે કર્મચારીઓમાં ચર્ચા તેજ બની છે અને કર્મચારીના 8મા પગાર પંચની રચના માટે વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સરકારી કર્મચારી અને કામદારોના સંઘે 12 ઓગસ્ટના રોજ કેબિનેટ સચિવને પત્ર લખ્યો છે અને 20 ઓગસ્ટના રોજ સંઘ સાથે સંકળાયેલા તમામ સંગઠનો કર્મચારીઓના વિરોધ કરશે અને આ વિરોધમાં 2 માંગણીઓ માટે કરવામાં આવશે. જેમાં પહેલી માંગ છે કે 8મું પગાર પંચની રચના શક્ય તેટલી વહેલી તકે કરવામાં આવે. તો આ મિત્રો આગામી જે 12 ઓગસ્ટ હતી તેમાં મિત્રો કામદારો અને સરકારી કર્મચારીઓ તેમણે કેબિનેટને સચિવને પત્ર લખ્યો છે. આ પત્રમાં દર્શાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે આગામી 20 ઓગસ્ટના રોજ મિત્રો ત્યાં તમામ સંગઠાયેલા કર્મચારી છે તે કર્મચારી વિરોધ પ્રદર્શન કરવાના છે. મિત્રો આમાં 2 મહત્વની માગણીઓ છે. તેમાં પહેલી માગણી છે 8મો પગાર પંચ. તો મિત્રો 8મો પગાર પંચ લઈને આગામી સમયમાં ફરી એકવાર આંદોલન થવાની જઈ રહી છે. મિત્રો ત્યારબાદ 8મા CPC નવીનતમ અપડેટમાં 8મા પગાર પંચની રચનાની સાથે કર્મચારીઓને બીજી માંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓફ રેફરન્સમાં એવી માંગ કરી છે કે રાષ્ટ્રીય કર્મચારી પરિષદ JCMના સૂચનોનો સમાવેશ કરવામાં આવે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે. બીજું, નાણાકીય બિલ અંગે પેન્શનોના મનમાં અનિશ્ચિતતાઓ છે. સરકાર તેને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી જોઈએ. ઉદાહરણ તરીકે પગાર પંચની ભલામણો સ્વીકારતા વખતે કર્મચારીઓ સાથે 90 તારીખ અથવા ઉપરોક્ત મુદ્દા પર કોઈ ભેદભાવ ન કરવો જોઈએ. તો મિત્રો જે પહેલી માગણી વાત કરી 8મા પગાર પંચ સાથે બીજી માગણી એ છે મિત્રો એ મહત્વનો મુદ્દો છે કે ઓફ રેફરન્સમાં જે માંગ કરી છે રાષ્ટ્રીય કર્મચારી પરિષદના JCMના સૂચનાઓ અનુસાર તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે. જે નાણાકીય બિલ હોય, પેન્શનોના મનમાં અનિશ્ચિતતાઓ છે તે અનિશ્ચિતતાઓને સરકારે શક્ય તેટલી વહેલી તે દૂર કરવી જોઈએ. મિત્રો આ 2 માગણીઓ સરકાર આગામી જે સરકારી કર્મચારી પેન્શનધારક મિત્રો આગામી 20 ઓગસ્ટે એટલે કે મિત્રો 2 દિવસ પછી તો ફરીથી મિત્રો આંદોલન કરવા જઈ રહ્યું છે, વિરોધ કરવા જઈ રહી છે. મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ ટર્મ રેફરન્સ તૈયાર છે પણ જાહેર નથી. મિત્રો તો શું છે અહીંયા ફેડરેશનના મહાસચિવ SP યાદવના જણાવ્યા અનુસાર 11 ઓગસ્ટની સાંજે ફેડરેશનના વરિષ્ઠ અધિકારી BR દ્વારા એક બેઠક યોજાઈ હતી જેમાં સરકારી કર્મચારીઓના કલ્યાણ અંગે શક્ય તેટલી વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવાની ચેતવણી આપવામાં આવી છે. પગાર પંચનો ભલામણ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની છે, પરંતુ હજુ સુધી ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી. મિત્રો સરકારે હજુ સુધી સંદર્ભની શરતો જાહેર કરી નથી. તો કર્મચારીઓના સંગઠનોને જાણવું જોઈએ કે પસંદગી શરતોમાં કયા સૂચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધી માંગણીઓ ધ્યાનમાં રાખીને મિત્રો કર્મચારી સંગઠન 20 ઓગસ્ટ એ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તો મિત્રો જે આગામી 20 તારીખે ફરીવાર આંદોલન જોવા કે વિરોધ પ્રદર્શન જોવા મળી શકે છે. કે સરકારી કર્મચારીઓ અને તેના જે સંગઠનો છે તેઓ માગણી લઈને ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. એક છે માગણી 8મું પગાર પંચ મિત્રો, બીજું છે માગણી આ છે જે કેટલીક શરતો છે 2026 શરતો છે. સાથે સાથે હજુ સુધી 8મા પગાર પંચ અંગે ચેરમેન અને સભ્યો નિમણૂક કરવામાં આવી નથી. તો આ સભ્યો અને ચેરમેન નિમણૂક
ટૂંક સમયમાં જ કરવામાં આવે। આ જેટલા પ્રશ્નો છે મિત્રો, એ પ્રશ્નોના પસંદગી અને શરતોમાં કયા સૂચનો સમાવેશ કરવામાં આવ્યો છે એ બધી માગણીઓ મિત્રો 20 ઓગસ્ટ એટલે 2 દિવસ પછી તો વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે મિત્રો। તો એસપી યાદવના જણાવ્યા અનુસાર 11 ઓગસ્ટના સાંજે ફેડરેશનના વરિષ્ઠ અધિકારી બિયાટા એક બેઠક યોજાઈ હતી મિત્રો। આ બેઠકમાં આ બધા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમય 20 ઓગસ્ટે ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે મિત્રો। તો વાત કરી લે ફિટમેન્ટ ફેક્ટર જણાવે છે કે પગાર કેટલો હશે મિત્રો। વાત કરી લે ફિટમેન્ટ ફેક્ટરની। ફિટમેન્ટ ફેક્ટર એ શિક્ષકો અને પ્રોફેસર સહિત સરકારી કર્મચારીઓ અને પગારમાં મોટો વધારો થશે। પગાર વધારામાં ફિટમેન્ટ ફેક્ટર એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મિત્રો। તો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 1.83થી 2.86 વચ્ચે રહી શકવાની ધારણા છે મિત્રો। કેટલું? 1.83થી 2.86 વચ્ચે રહેવા શકવાની ધારણા છે મિત્રો। જો ફિટમેન્ટ ફેક્ટર 1.8 એટલે 1.83 સુધી રહે છે તો પગારમાં 14% વધારો થવાની ધારણા છે। અને જ્યારે મિત્રો જો ફિટમેન્ટ ફેક્ટર 2.15 સુધી રહે છે તો તે પગારમાં 34% વધારો થઈ શકે છે। કોટક ઇન્સ્ટિટ્યૂટના મતે રિપોર્ટમાં ફિટમેન્ટ ફેક્ટર 1.8નો અંદાજ લગાવ્યો છે, જેનો અર્થ એ છે કે મિત્રો પગારમાં 13% વધારણી થવાની ધારણા છે મિત્રો। તો આ ફિટમેન્ટ ફેક્ટર એ પગાર અને પેન્શન પગાર કેટલું વધશે, તમે કેટલો લાભ મળશે, તમામ ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે મિત્રો। તે એક રિપોર્ટ છે મિત્રો, કોટક ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર ફિટ ફેક્ટર 1.8 અંદાજ લગાવી શકાય છે મિત્રો। તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ મિત્રો। થેન્ક યુ વેરી મચ। આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો।